એકાઉન્ટન્ટ સાથે 75.92 લાખની છેતરપિંડી, ક્રિપ્ટોકરન્સી, શેર બજાર અને જમીનમાં રોકાણના નામે રૂપિયા પડાવ્યા। ટેક્સટાઇલ અને હીરાનગરી ગણાતા સુરતમાં છેતરપિંડીના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે એકાઉન્ટન્ટ સાથે 75,92,300ની છેતરપિંડી કરવામાં આવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે। આરોપીએ રોકડ રકમ, ક્રેડિટ કાર્ડ સ્વાઇપિંગ અને બેંક ટ્રાન્સફર દ્વારા પૈસા મેળવીને વ્યાજબી ઉપયોગ કરવાને બદલે પોતાના કામમાં વાપરી નાખ્યા હતા। આ બનાવમાં પોલીસે આરોપીને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે। કતારગામ ખાતે રહેતા ફરિયાદી ભાવિક બિપિનકુમાર ઝાટકિયા એકાઉન્ટન્ટ તરીકે કામ કરે છે। તેની સાથે આરોપી ઓમ જયંતિભાઈ પ્રજાપતિ ઓળખ વધાર્યા બાદ તેને શેર બજાર, ક્રિપ્ટોકરન્સી અને જમીનમાં રોકાણના બહાને પૈસા આપવાની સલાહ આપી। આરોપીએ ફરિયાદી પાસેથી 30 લાખ રોકડા રૂપિયાની સાથે ક્રેડિટ કાર્ડ સ્વાઇપિંગ અને બેંક ટ્રાન્સફર દ્વારા વધુ રકમ મેળવી, જે કુલ 75,92,300 થાય છે। આરોપીએ આ રકમનો કોઈપણ પ્રોજેક્ટમાં ઉપયોગ કર્યો નહીં અને પોતે જ વાપરી નાખ્યા। ફરિયાદીએ જ્યારે પેમેન્ટની માંગણી કરી ત્યારે આરોપીએ બહાનેબાજી કરી હતી। આ મામલે ફરિયાદી દ્વારા ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધવામાં આવી, જેમાં આર્થિક ગુના નિવારણ શાખાની તપાસ સોંપવામાં આવી। ઇકોસેલની ટીમે તપાસ શરૂ કરીને આરોપી ઓમ જયંતિભાઈ પ્રજાપતિની ધરપકડ કરી। હવે પોલીસે આરોપીની સંપત્તિ અને પૈસાનો કેવી રીતે ઉપયોગ કરવામાં આવ્યો તે અંગે તપાસ હાથ ધરી છે। ફરિયાદી શ્રી ભાવિક ઝાટકિયાએ અત્રેના ઇકોસેલ ખાતે ફરિયાદ કરેલ, જે ફરિયાદની વિગત એવી છે કે તેમની સાથે અન્ય ઓમ પ્રજાપતિ નામનો વ્યક્તિ પણ કામ કરતો હતો, નોકરી કરતો હતો અને એ બંને સાથે હતા। એ દરમિયાન એકબીજા સાથે પરિચય થયો, મિત્રતા થઈ અને ફરિયાદીને આરોપી ઉપર પૂરેપૂરો વિશ્વાસ આવી જતા આરોપીએ ફરિયાદીને એવી વિશ્વાસમાં લઈ અને એવી લાલચ આપેલી કે તમે અમને પૈસા આપો તો એ પૈસા અમે શેર બજારમાં અને અન્ય જગ્યાઓ કે જ્યાંથી સારું એવું વળતર મળે છે ત્યાં અમે રોકાણ કરીને તમને વળતર તરીકે સારો એક ફાયદો કરાવી આપશું। એવી રીતે વિશ્વાસમાં લઈ આરોપીએ ફરિયાદી પાસેથી આશરે 75 લાખ રૂપિયા જેટલી રકમ મેળવી લઈ અને ત્યારબાદ ફરિયાદીનો વિશ્વાસઘાત કરી અને તેમને કોઈપણ પ્રકારના પૈસા પરત ન આપી પૈસા પોતે અન્ય જગ્યાએ પોતાની રીતે વાપરી નાખેલા। એ અનુસંધાને ગુનો દાખલ થતાં આરોપીને આજરોજ અટક કરવામાં આવેલ છે અને તેની ધોરણસરની પૂછપરછ કરી અને તેના રિમાન્ડ ચાલુ